તમામ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સ્ટાફ, પત્રકાર મિત્રો અને મહાનુભાવો તમામનું આજની આ સામેની સભામાં હાર્દિક સ્વાગત કરું છું. ખાસ સામાન્ય સભા એના સામે મારો આ લેટર છે અધ્યક્ષશ્રીને ત્યારે એ લેટરનું વાંચન કરી ખુલાસો કરી પછી ત્યારબાદ આ સભા અધ્યક્ષાને મુદ્દાઓ છે ના એટલે ખાસ સામાન્ય સભા બોલાવવાનું કયા ગુજરાત પંચાયત દ્વારા કયા કલમ હેઠળ બોલાવવામાં આવી છે, કયા નિયમ હેઠળ બોલાવવામાં આવી છે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ આપો અત્યારે પછી આપણે સામાન્ય સભા ખાસ બોલાવવાનું કારણ શું? ખાસ બોલાવવામાં પ્રમુખ સ્થાને બધી ચર્ચા આવશે. પ્રમુખ સ્થાને બોલવા ન આપો. આ તમે મારો લેટર લ્યો. લેટર અધ્યક્ષને આપ્યો છે. એના પહેલા હું આગળ મને ખુલાસો આપો કે આ પ્રક્રિયા થઈ છે તો મને એ બતાવી દો. આ આપણી જાહેર સભા છે. ખાસ સામાન્ય સભા બોલાવતા હોય ત્યારે આપણે ઉલ્લેખ કરવો પડે કઈ કલમ હેઠળ બોલાવીએ છીએ, પછી તો કઈ જરૂર પડી છે આપણને. એવું કોઈ આફત તાલુકામાં કરી નથી. આ આપણે પ્રક્રિયા સાહેબ સામાજિક ન્યાય સમિતિ કે કારોબારી જે રચના કરવાની હોય આપણે રેગ્યુલરમાં પણ કરી શકીએ. રેગ્યુલરનું ન બોલાવવાનું કારણ કે વિપક્ષનો તમે અવાજ દબાવવા માંગો છો કે પ્રશ્નોત્તરી આવે. આજે સાહેબ 1 મહિનો આપણો આચારસંહિતાને ગયો, ચૂંટણી પૂરી થઈ એને 1 મહિનો અને 18 દિવસ થયા, છતાં પણ જો તમે ખાસ સામાન્ય સભા બોલાવતા હો તો કયા પ્રક્રિયા થઈ છે કે નહીં? જો પ્રક્રિયા થઈ હોય તો તમે એ અહીંયાને બતાવો અને ન હોય તો મારો એનામાં વાંધો આજની કાર્યસૂચિમાં લ્યો. ચલો આજરોજ નખત્રાણા તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાબતે અમે ખાસ સામાન્ય સભાની કઈ કલમ હેઠળ સભા બોલાવવામાં આવી છે એ બાબતે પ્રથમ અમે રજૂઆત કરવામાં આવેલ અને રજૂઆત કરતાં સચિવશ્રી અને સભ્યશ્રી દ્વારા અને પ્રમુખશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તમારે લેખિતમાં જવાબ મળી રહેશે. પણ અમારે જે લેખિતમાં કાર્યસૂચિ આવી એ પ્રમાણે 1 થી 6 મુદ્દાની અંદર કોઈ પણ એવી બાબત કે કલમ દર્શાવેલ ન હોય. અમે વારંવાર આ બાબતે રજૂઆત કરેલ અને છેલ્લે અમે અમારા સૌ 7 સભ્યો 1/3 બહુમતી હેઠળ ગુજરાત પંચાયત ધારાની કલમ 1993ની 122 હેઠળ અમે 7 સભ્યોએ ફરી એક ખાસ સામાન્ય સભાની રજૂઆત કરેલ છે અધ્યક્ષશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને કે તાલુકાની અંદર તાલુકામાં છેલ્લા 2.5 મહિનાથી તાલુકાનો વિકાસ ઠપ પડ્યો છે. તાલુકાની અંદર વરસાદની સિઝન છે, પશુધન માટે ઘાસચારો નથી, તેમજ વિવિધ રોડ રસ્તા ગટરના પાણીના કામો બંધ થયા છે. અનેક તાલુકાની અંદર જ્યારે સમસ્યા હોય ત્યારે આ માત્ર ભાજપની આ તાલુકા પંચાયત દ્વારા બહુમતીના જોરે દાદાગીરીથી તેમાં પણ અમારો જે પણ તાલુકા પંચાયતના સભ્યનો અધિકાર હોવા છતાં અમુક લોકો દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરી અને અમને ડરાવવા ધમકાવવાનો જો પ્રયત્ન કરવામાં આવશે તો આગામી દિવસોની અંદર આનું પરિણામ આખો તાલુકો કોંગ્રેસનો ભેગો કરી અને વિરોધ કરવામાં આવશે. તાલુકા પંચાયત બંધારણ અને નિયમથી ચાલતી એક સંસ્થા છે. તાલુકાની અંદર જ્યારે વિકાસ કરવાનો હોય તો સત્તા પક્ષ અને વિપક્ષ એક છે પૈડાની 2 સ્તંભ છે, ત્યારે એ બંને પૈડા જો સાથે હાલશે તો તાલુકાનો વિકાસ થશે. તો જો ગેરકાયદેસર જે પણ પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ ચાલશે તો અમે એ પણ બંધ કરાવશું. તાજેતરમાં અમારી ગણતરી હતી કે સભા પૂર્ણ થયા બાદ નીચે ઉપપ્રમુખ અને કારોબારીની ચેરમેન બાબતે અમે લેખિતમાં રજૂઆત કરેલી કે જો ગેરકાયદેસર હોય તો એને બંધ કરો અને નહીં તો અમને લેખિતમાં આપો કે આ કાયદેસર છે. જો કાયદેસર હોય તો અમે આગળ એની પ્રક્રિયા કરીએ. પણ એ લોકોએ કોઈ લેખિતમાં જવાબ આપેલ નથી. આજ રોજ અમે આવ્યા ત્યારે એ ચેમ્બરને તાળું હતું અને બંને નામો ઉપર પટ્ટી લાગેલી છે. તો અમે આ બાબતે અમારું તંત્રએ જે સાથ સહયોગ આપ્યો છે અને પોતે જ તાળાબંધી કરી છે તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બંધારણ અને નિયમ અને કલમો હેઠળ આ તાલુકા પંચાયત ચાલે તેવી અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત. અત્યારે અમે 7 સભ્યો કે કોંગ્રેસના, પછી ઓસમાનભાઈ સુમરા હોય, જીએજા સલીમભાઈ હોય, રિદ્ધિબેન પટેલ છે, પછી ગીતાબેન આયર છે, શારદાબેન આયર છે અને કાજલબેન ગઢવી છે. અમે 7 સભ્યો જ્યારે પણ મિટિંગો હશે ત્યારે એક સાથે ભેગા થઈ રણનીતિથી આ સામાન્ય સભાનો અમે સામનો કરશું અને
તાલુકાની પ્રજાને જ્યાં જ્યાં પણ આ લોકો ખોટું કામ કરતા હશે ત્યાં અમે એ બંધ કરાવવા માટે પ્રયત્ન કરશું. જય હિન્દ, જય ભારત.